સમાચારમાં આગળ વધી સમાચાર દ્વારકામાંથી કે જ્યાં રૂપેણ બંદર પાસે દરિયાકાંઠે ચરસ ઝડપાયું હોવાની વિગત મળી રહી છે। સુરક્ષા એજન્સીએ 987 ગ્રામ સફેદ ચરસ જપ્ત કર્યું છે। બિનવારસી હાલતમાં પડેલા બોક્સમાંથી ચરસ ઝડપાયું હોવાની વિગત છે। સંવાદદાતા દિવ્યેશ વધુ વિગત આપી રહ્યા છે। દિવ્યેશ, પૂરી વિગત। જે ગુજરાતનો દરિયાકાંઠો છે તે અતિ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે ને આજ દ્વારકા નજીક આવેલા વરવાડા ગામમાં દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં એક બોક્સ મળી આવ્યું હતું અને એ બોક્સની અંદર 987 ગ્રામ જેટલું ચરસનો જથ્થો હોવાનું જાણમાં આવતા સુરક્ષા એજન્સીએ સમગ્ર મામલે હાલ તપાસ કરી છે। દરિયાકાંઠો જે છે તે નજીક પાકિસ્તાનથી સરહદી સીમાએ જોડાયેલો છે અને આ પ્રકારનો જે જથ્થો છે તે મળી આવો તે સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો પડકાર છે। આ જથ્થો હજુ પણ બીજો વધુ જથ્થો હોય શકે તેવી પણ આશંકા સેવાઈ રહી છે। આ જથ્થાને સપ્લાય કરવા માટે અને ક્યાં લઈ આવવા માટે બોટ કે કોઈ શિપનો ઉપયોગ થયો હોય તે અંગે પણ હાલ સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી છે। બિલકુલ, દરિયાઈ પટ્ટીમાંથી ચરસ મળવું એ વારંવાર સુરક્ષા એજન્સીઓ માટે પડકાર બનતું જઈ રહ્યું છે।